મોર્નિંગ. તો સ્વાગત છે દોસ્તો આપ સૌનું એક નવા વિડીયોમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ પાદરાથી મીનાવાડા એન્ડ આ વિડીયોમાં તમને ડાયરેક્ટ મીનાવાડા જોવા મળશે કેમ કે રોડ ટ્રીપ આપણે નથી લીધી. બટ હા, હમણાં અમે લોકો વેરા કરી છે. તો મોર્નિંગમાં સમજો કે 7 વાગે અમે લોકો ઘરેથી નીકળ્યા છે અને લગભગ હમણાં 8:15 8:30 સમથિંગ છે અને વેરા કરી પહોંચ્યા છે. તો વિચાર્યું કે પહેલાં એક બ્રેક લઈએ અને અહીંયા આગળ થોડું ચાય નાસ્તો કરીએ, ત્યાર પછી આગળ નીકળીએ. તો ટૂંક સમયમાં મતલબ કે સમજો 3 કે 4 દિવસમાં શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને દશામાનું વ્રત આવી રહ્યું છે. તો વિચાર્યું કે પહેલાં આપણે લોકો મીનાવાડા જઈએ અને મીનાવાડા જઈ અને માતાજીને ખૂબ જ સુંદર એવો વિડીયો બનાવીએ. તો આ વિડીયોમાં તમને જોવા મળશે મીનાવાડા મંદિર, સાથોસાથ તમે કઈ રીતે જઈ શકો છો, જવામાં તમને કેટલો ખર્ચો લાગી શકે છે અને ત્યાં તમે શું શું જોઈ શકો છો, એ બધી જ વસ્તુઓ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોમાં બનાવી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને હા, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો પહેલાં ચાય નાસ્તો કરીએ, ત્યાર પછી નીકળીએ મીનાવાડા માટે. શું નામ તમારું? કૌશિકભાઈ. આ તમારી શોપ? તમારી બી શોપ છે અહીંયા અલગ અલગ? અચ્છા, તમારું નામ શું? હિતેશભાઈ. મસ્ત માવો ખાઈ જઈશું. તો ભાઈ હમણાં મીનાવાડા બજારમાં આવી ગયા છે, પાર્કિંગમાં ગાડી મૂકી અને આ જે તમે જોઈ રહ્યા છો ને એ મીનાવાડાનું ભવ્ય એવું બજાર છે. કાલે સન્ડેના દિવસે જો આવ્યા હોત તો સન્ડે અહીંયા આગળ ફૂલ પબ્લિક હતી, બટ હવે શ્રાવણ માસ શરૂ થશે ને તો આવનારા સમયમાં પણ 10 દિવસ સુધી અહીંયા આગળ મેળો ભરાશે. માતાજીના દર્શન માટે ઘણા બધા લોકો અહીંયા આગળ આવશે. તો આ મીનાવાડાનો એ ભવ્ય ગેટ છે કે જ્યાંથી આપણે માતાજીના દર્શન માટે અંદર જવાના છે અને મીનાવાડાનું બજાર ખૂબ જ ભવ્ય છે અને અંદર ગેટની અંદર પણ જશું તો ઘણું અંદર ચાલીને જવાનું છે. તો ઘણી એવી શોપ છે કે જ્યાં ઘણી બધી વસ્તુઓ મળશે. તો તમે માતાજીના અહીંયા આગળ દર્શન માટે જ્યારે જાઓ છો અને માતાજી માટે હાર, ચૂંદડી, શ્રીફળ કે પ્રસાદ લઈને જવા માંગો તો બધી જ વસ્તુઓ અહીંયા આગળ અવેલેબલ છે. શું नाम? यूट्यूब पे आईडी तो बतावा है. मुझे लगा कि तू बात कर रहा है कुछ. क्या नाम क्या है? नितेश. नीतीश. यहाँ पे यही बेचते हो? दिल्ली? नहीं डेली नहीं. अच्छा. आज सोमवार का ना, इसीलिए इधर पब्लिक आती है, भीड़ बहुत होती है. अच्छा, संडे को ज़्यादा होती है ना? संडे को ज़्यादा होती है. कल ज़्यादा थी. हाँ, आज थोड़ी कम हो गया ना, लेकिन आने वाले 10 दिन में तो बहुत होगी. हाँ बहुत होगी. चलने को रास्ता नहीं, जो गाड़ी मोटर आ रही ना सब बंद. अच्छा, सब रोड पे खड़ी होगी और सब रोड पे से पैदल. बहुत भर्ती हो जाती है. મીનાવાડા મેઇન બજારમાં છે અત્યારે અમે લોકો અને તમે મેઇન બજારને જોઈ શકો છો. ખૂબ જ સુંદર રીતે અહીંયા આગળ સજાવવામાં આવેલું છે અને દરેક દુકાન તમે જુઓ કેટલી મસ્ત લાગી રહી છે.
હાલાકી એવું કહેવાય છે કે કાલે સન્ડેના દિવસે અહીંયા આગળ ખૂબ જ પબ્લિક હતી, બટ કાલે અમારો આવવાનો અહીંયા આગળ મેળ ના આવ્યો. બટ આજે એટલા માટે આવ્યા છે કે આવનારા દિવસોમાં અહીંયા આગળ 10 દિવસ સુધી માતાજીનો અહીંયા આગળ મેળો ભરાય એવું પબ્લિક રહેશે ફૂલ 10 દિવસ સુધી, કેમ કે માતાજીનું વ્રત આવી રહ્યું છે. તો તમે લોકો અહીંયા આગળ આવી શકો, માતાજીના દર્શન કરી શકો. એ જ ઉદ્દેશ્યથી અમે લોકો આજે અહીંયા આગળ આવ્યા છે. અને અહીંયા આગળ આવીને ખરેખર અમને ખૂબ મજા આવી રહી છે, કેમ કે દરેક દુકાનો તમે જુઓ ખૂબ જ ભવ્ય અને મસ્ત સજાઈ છે. તો ફાઇનલી દોસ્તો ગેટથી ચાલતા ચાલતા આપણે મંદિર સુધી આવી ગયા છે. અને મંદિર તમે જોઈ શકો છો, મારી પાછળ મેઇન મંદિર છે. અહીંયા ફોટોઝ અને વિડીયોઝ એલાઉડ નથી મંદિરની અંદર, બટ તમે અહીંયા આગળ ફોટોઝ વિડીયો લઈ શકો છો. ક્રાઉડ તમે જોઈ શકો છો. આજે સોમવાર છે અને સોમવારના દિવસે પણ કેટલી અહીંયા આગળ પબ્લિક છે. શનિવાર અને રવિવારના દિવસે એવું કહેવાય છે કે અહીંયા આગળ ખૂબ જ પબ્લિક જોવા મળે છે. આ જે મંદિર છે મીનાવાડા ગામમાં આવેલું છે, અને મીનાવાડા ગામ જેમ તમને કીધું કે ખેડા જિલ્લામાં આવેલું છે. અને કઈ રીતે અહીંયા આગળ પહોંચવું એ બધી જ મેં તમને આગળ વાત કરી. મંદિરની એક અલગ જ આસ્થા સાથે જોડાયેલું છે. દરેક જે દર્શનાર્થી છે અહીંયા આગળ પૂરી આસ્થા અને મનોકામના સાથે માતાજીના દર્શન માટે આવે છે. શ્રાવણ માસ શરૂ થતાં જ માતાજીના 10 દિવસ માટે ઘરે લોકો સ્થાપના કરે છે. તો જે ભક્તો છે અહીંયા આગળ એડવાન્સમાં આવી અને માતાજીની મૂર્તિ અહીંયાથી લઈ જઈ અને ઘરે સ્થાપના કરે છે. તો ચાલો મંદિર સુધી આવી ગયા છે, તો મંદિરમાં જઈએ અને માતાજીના દર્શન કરીએ. ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલું ગામ એટલે કે મીનાવાડા, જે ભક્તિ અને આસ્થા સાથે જોડાયેલું છે. એવું કહેવામાં આવે છે કે આજથી 20 વર્ષ પહેલાં અહીંયા દશામાએ સાક્ષાત માં શારદામાને દર્શન આપ્યા હતા, અને ત્યારથી લઈ આજ સુધી આ ગામ દશામાના ધામ તરીકે ખૂબ પ્રચલિત છે. એવું કહેવામાં આવે છે કે અહીંયા આગળ રોજાના હજારો ભક્તો માતા રાણીના દર્શન માટે આવે છે. શ્રાવણ માસ શરૂ થતાં જ અહીંયા આગળ ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. શ્રાવણ માસના પ્રથમ દિવસથી દશામાનું વ્રત શરૂ થાય છે. તો એ પહેલાં ઘણા બધા ભક્તો અહીંયા માતાજીના દર્શન માટે અને માતાજીની મૂર્તિ માટે અહીંયા આગળ આવતા હોય છે. તો આ કંઈક માતાજીના મંદિરનો અહીંયાથી વ્યૂ છે, અને તમે જોઈ શકો છો કે માતાજીનું જે મંદિર છે મીનાવાડામાં દશામાનું કેટલું સુંદર લાગી રહ્યું છે. અહીંયા આગળ છે ને મંદિરની અંદર તમે ફોટોઝ વિડીયોઝ નથી લઈ શકતા, એટલે અંદર તમે જ્યારે પણ આવશો તો તમારે એટલું થોડું ધ્યાન રાખવાનું કે ફોટોઝ વિડીયોઝ જ્યારે માતાજી ગાદી ઉપર બેઠા હોય છે ત્યારે નથી લેવા દેતા, કે અંદરનો ફોટો વિડીયો પણ નથી લઈ શકતા તમે. હા, મંદિર પરિસરની અંદર હોવ ને તમે તમારો વિડીયોઝ બનાવો તો વાત અલગ છે. બાકી કંઈક આ રીતે મંદિરનો ખૂબ જ સુંદર એવો નજારો છે. અમે લગભગ અહીંયા આગળ 1 કલાકથી છે, અને ખૂબ સારું એવું અહીંયા આગળ લાગી રહ્યું છે. અહીંયાનું વાતાવરણ પણ ખૂબ સુંદર છે, અને માતાજીનું મંદિર પણ તમે જોઈ શકો છો કે કેટલું સુંદર અને ભવ્ય લાગી રહ્યું છે. તો
અત્યારે મંદિરની અંદર અમે લોકો છે અને અહીંયા આગળ ફોટોઝ અને વિડીયોઝ અલાઉડ નથી, તો શાંતિથી બેઠા છે દર્શન કરીને. બીજું કે જ્યારે પણ તમે અહીંયા આગળ આવો ને તો જમવાની પણ સારી ફેસિલિટીઝ છે. અહીંયા નીચે ભોજનાલય છે, જેમાં 40 રૂપિયામાં માત્ર તમે અનલિમિટેડ આરામથી પેટ ભરીને ખાઈ શકો એવી અહીંયા આગળ સુવિધા છે. બાકી પ્રસાદની પણ સારી એવી સુવિધા અહીંયા આગળ છે. દર્શન કરવા માટે ઘણા બધા લોકો અહીંયા આગળ આવતા હોય છે. તમે જોઈ શકો છો કે કેટલી અહીંયા આગળ પબ્લિક છે, કેટલો રસ અહીંયા આગળ છે. તો ખૂબ સારી એવી જગ્યા છે. ખેડા જિલ્લામાં આવેલું છે, મોરબા તાલુકામાં મીનાવાડા ગામ છે. તો જ્યારે પણ માતાજીના દર્શન કરવાનું મન થાય, ડાકોર, ફાગવેલ, મીનાવાડા અને આ રૂટ જ્યારે પણ સેટ કરો તો ત્રણેય જગ્યાએ તમે આરામથી ફરી અને માતાજીના દર્શન કરી શકો છો. રણછોડરાયજીના દર્શન કરી શકો છો અને બાપુજી મહારાજના પણ દર્શન તમે કરી શકો છો. એક જ રૂટમાં તમે ત્રણેય જગ્યાએ વિઝિટ કરી શકો એવી ખૂબ સારી એવી આ જગ્યા છે. અત્યારે હું મીનાવાડા ભોજનાલયમાં છું ને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મારી પાસે એક મસ્ત સજાયેલી ડીશ છે કે જેની અંદર દાળ, ભાત, એક સબ્જી છે અને પૂરી છે. તો આ અનલિમિટેડ છે, માત્ર 40 રૂપિયામાં. તો અત્યારે મંદિરમાં છે અને મંદિરનું જે જમવાનું હોય એક પ્રસાદ રૂપે હોય છે, તો એનો કોઈ રિવ્યૂ નથી હોતો. બસ આ તો તમારી ઇન્ફોર્મેશન માટે મેં બતાવું. મસ્ત જમીને હવે અમે લોકો બજાર તરફથી બહાર નીકળી રહ્યા છે. ખૂબ સારા એવા દર્શન થયા. દર્શન કરીને પછી અમે વિચાર્યું કે ભોજનાલયમાં જમી લઈએ. તો જમવાનું ખૂબ સારું હતું અને હવે જમીને બજાર તરફથી જઈએ છીએ. મીનાવાડાના બજારમાં ને રમકડા, ટોયઝ, ત્યારબાદ તમને હાર, ચૂંદડી, નાળિયેર પ્રસાદ એ બધી વસ્તુઓ ઘણી મળી રહેશે. ત્યારબાદ હમણાં શ્રાવણ માસ શરૂ થશે ને એટલે અહીંયા આગળ દશામાની ઘણી બધી મૂર્તિઓ મળે છે. તો અહીંયા ભક્તો આવે છે, માતાજીના દર્શન કરે છે અને અહીંયાથી મૂર્તિ લઈ અને પોતાના ઘરે લઈ જાય છે સ્થાપના માટે. તો એના માટે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ઘણા બધા ભક્તો તમને જોવા મળે છે. આ દરેક લોકો અહીંયા આગળ દર્શન માટે આવે છે અને ખાસ તો અહીંયાથી માતાજીની મૂર્તિ પોતાના ઘરે લઈ જવા માટે આવે છે. તો ભોજનાલયમાં જમીને હવે અમે લોકો નીકળી ગયા છે અને જમવાનું ખૂબ જ સારું હતું. થોડું સ્પાઇસી હતું એટલે ખાવામાં મજા આવી. બાકી કેવું લાગ્યું જમવામાં? ખૂબ મજા આવી. 40 રૂપિયામાં તો તમે અહીંયા પેટ ભરીને આરામથી જમી શકો એવી ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે. તો જમવામાં ખરેખર ખૂબ મજા આવી અને હવે જઈ રહ્યા છે અહીંયાથી આપણી ગાડી તરફ. તો ચાલો પહેલાં પાર્કિંગમાં જઈએ. થોડું આગળ બીજું કંઈ હોય બતાવવાનું તો એ પણ તમને બતાવી લઉં. લોકેશન બી હારા છે. તો ફાઇનલી દોસ્તો દર્શન કરીને હમણાં આપણે લોકો આવી ગયા છે અને ખૂબ સારા એવા દર્શન કર્યા. મેં તમને અહીંયાનું બજાર બતાવ્યું, અહીંયાનું જે પાર્કિંગ એરિયા છે એ પણ બતાવ્યું. અને ગરમી તમે જોઈ શકો છો કે ગરમી પુષ્કળ છે આજે, કેમ કે સવારમાં વરસાદ પડ્યો ને ત્યાં પછી હુમસ બહુ થઈ ગઈ એટલે ગરમીના કારણે થોડું કંટાળી તો ગયા. બટ વિડીયોમાં ખૂબ મજા આવી. ખૂબ સારી રીતે અમે લોકો દર્શન કર્યા અને નો ડાઉટ કે અહીંયા આગળ જે જમવાનું છે માત્ર 40 રૂપિયામાં ખૂબ સારું એવું અહીંયા આગળ જમવાનું મળી રહે છે. તો ઓવરઓલ જો બ્લોગની વાત કરવામાં આવે ને તો આ વિડીયોમાં
આ બ્લોગમાં અમને ખૂબ મજા આવી અહીં આગળ બ્લોગ શૂટ કરવાની. ખૂબ સારી એવી જગ્યા છે મીનાવાડામાં દશામાનું ગામ. તો તમે જ્યારે પણ આવો અહીંયા આગળ દર્શન કરવા માટે તમને ખૂબ મજા આવશે. તો ચલો હવે આ વિડીયોને આપણે રાખીએ છીએ અહીંયા સુધી. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મળીશું તમને એક આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો. બાય, ટાટા, ટેક કેર.